નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો માળિયાહાટી તાલુકાના શિક્ષકો તારીખ 9 માર્ચે ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજાશે. લોકસભાની ચૂંટણી પહેલા શિક્ષકોએ વિરોધ શરૂ કર્યો છે, જેમાં સરકારની ગેરંટી પર કર્મચારીઓને વિશ્વાસ નથી, જેને લઈને માળિયાહાટીના શિક્ષકો ગાંધીનગર તરફ આગેકૂચ શરૂ કરતા રાજકીય માહોલ ગરમાયો છે. રાષ્ટ્ર સંયુક્ત મોરચા અને શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના આદેશ અનુસાર માળિયાહાટીના તાલુકામાં શિક્ષકો જૂની પેન્શન યોજના સહિત 11 પડતર પ્રશ્નોને લઈને માળિયાહાટીના શિક્ષકો મહામતદાન યોજાણું હતું. ત્યારે શિક્ષકો દ્વારા 9 માર્ચે ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજાશે, જેમાં કેસરી ખેસ તેમજ જય શ્રી રામના નારા સાથે શિક્ષકો કરશે શક્તિ પ્રદર્શન તેવી ચીમકી ઉચ્ચારી છે. 9 માર્ચે કેસરી ખેસ અને જય શ્રી રામના નારા સાથે માળિયાહાટીના તાલુકાના શિક્ષકો બહોળી સંખ્યામાં ગાંધીનગરમાં મહાપંચાયતમાં જોડવા માટે ગાંધીનગર રવાના થયા છે. JKS ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. આજ રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને સંયુક્ત મોરચો ઉપક્રમે 6 માર્ચે જે મહામતદાન કરેલ, એમાં સરકારશ્રીને અલ્ટિમેટમ આપેલ કે જો 2 દિવસની અંદર અમારી માગણીઓ સંતોષવામાં નહીં આવે, જૂની પેન્શન યોજનામાં આપવામાં નહીં આવે, તો અમે 9મી માર્ચે 3 થી 5 મહાપંચાયત કરીશું. અને આજે અમે માળિયા તાલુકા શૈક્ષિક મહાસંઘ અને ઉત્કર્ષ મંડળ સાથે મળી અને માળિયા શિક્ષણ પરિવારના તમામ મિત્રો બહોળી સંખ્યામાં આજે અમે ગાંધીનગર માટે જવા માટે રવાના થયા છીએ. અને હવે કાલે મહાપંચાયતમાં અમારા રાજ્યના હોદ્દેદારો સાથે અમે નક્કી કરી અને જ્યાં સુધી અમને જૂની પેન્શન યોજના નહીં મળે ત્યાં સુધી લડતને વધુમાં વધુ ઉગ્ર બને તેવા પ્રયત્નો કરીશું અને અમે અમારો હક લઈને જ જપીશું.